હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છે આલુનો પરાઠો। એના માટે આપણે બાફેલા બટાકા લઈ લેવાના છે। એને આ રીતે મેશ કરીને એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ અને માપ અનુસાર મીઠું અને ત્યારબાદ સૂકો મસાલો એટલે કે હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને સૂકું લાલ મરચું પાવડર નાખી દેવાનો છે અને લીંબુ અડધું જે કટ કરેલું હોય છે એનો રસ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ એ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। તમે કોથમીર પર ઝીણા કટ કરીને નાખી શકો છો। ત્યારબાદ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ રોટલીનો લુવો લેવાનો છે। થોડો જાડો લુવો લાવવાનો છે। આપણે તમને બતાવી દઉં હું એ કયો લુવો લીધો છે। ત્યારબાદ આ રીતે મેં એકદમ સાઈડનું પતલું રાખ્યું છે અને વચ્ચેનો જાડો ભાગ રાખ્યો છે રોટલીનો। ત્યારબાદ એના ઉપર થોડું તેલ લગાવીને આપણે જે બટાકાનો માવો હોય છે એને એકદમ સારી રીતના ગોલ કરીને આ રીતે લઈ લેવાનું છે અને એને વચ્ચે મૂકી આપણે એકદમ સારી રીતના લુવો બનાવી દેવાનો છે। તમે જોઈ શકો છો જે મેં સાઈડની છે એકદમ પાતળી રોટલી રાખી છે અને ત્યારબાદ આપણે જે પરાઠો જે આપણો હોય છે આ લુવો એને એકદમ હલકા હાથે વીણવાનો છે। એટલે એકદમ હલકા હાથે આપણે એને રોટલીની જેમ વણીએ એ રીતે વણવાનો છે તો આપણો પરાઠો ફાટશે નહીં એકદમ, અને તમને એકદમ ટેસ્ટી અને આપણો માવો પણ એકદમ ચાર સાઈડ ફેલાઈ જશે। આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ત્યારબાદ આપણો રોટલીનો પરાઠો આ રીતે વણાઈ જાય તો આપણે તવામાં નાખી દેવાનો છે। જેમ રોટલી શેકી એ રીતે જ શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો મારો પરાઠો બહુ પતલો પણ નથી ને બહુ જાડો પણ નથી, મીડિયમ સાઇઝમાં મેં એને કટ બરાબર વીણી લીધો છે। અને હા ફ્રેન્ડ્સ, જો તમને આવો રીતે પરાઠો બનાવતા ન ફાવતો હોય ને તમારે બીજી રીતે આલુનો પરાઠો બનાવવો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, તો એની રેસીપી પણ હું તમને બતાવી દઈશ બીજા વિડીયોમાં। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના મેં પરાઠો બનાવી ગયો છે અને ત્યારબાદ એના ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે અને એકદમ સારી રીતના એને શેકી લેવાનો છે। તો આનાથી આપણો પરાઠો કાચો પણ નથી રહેતો અને લોટ પણ નથી રાખતો અને એકદમ સારી રીતના આપણો આલુનો પરાઠો બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી જણાવજો અને મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો તમે મને કહી શકો છો ફ્રેન્ડ્સ કે તમને આ પરાઠા કેવો લાગ્યો, અને હા તમારો પરાઠો ફાટી જતો હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો, હું તમને એનું રેસીપી પણ બતાવી દઈશ।